શિક્ષણ સહાયકોએ ફરી એકવાર ગાંધીનગરમાં ધામા નાખ્યા છે અને ફરી એકવાર એ જ માંગણી કરવામાં આવી રહી છે કે સરકારમાં ખાલી જગ્યાઓ પડી છે તો પછી એ ભરવામાં કેમ નથી આવતી, એ જગ્યાઓ ભરવા માટે જ અને શિક્ષણ સહાયકનો બીજો રાઉન્ડ શરૂ કરવા માટેની માંગ કરવામાં આવી છે। 9 થી 12માં આ ભરતી કરવા ઉમેદવારો ઉગ્ર માંગ કરી રહ્યા છે। અગાઉ 9700 જગ્યાની ભરતીઓ બહાર પાડી હતી અને એમાંથી હજી પણ પહેલા રાઉન્ડ બાદ જગ્યાઓ ખાલી પડી હોવાનો દાવો છે। આ શિક્ષણ સહાયકોનું કહેવું છે કે 3500 જગ્યાઓ હજી પણ ખાલી છે અને બીજો રાઉન્ડ શરૂ કરી એ જગ્યાઓ ભરવામાં આવે। 9 થી 12ની અંદર જે ભરતી પાડી છે એની અંદર 10,700 જગ્યાઓની સરકારે જાહેરાત કરી હતી। હવે 10,700માંથી પહેલા રાઉન્ડમાં અમુક જગ્યાઓ તો ભરાઈ ગઈ, પણ ઘણી બધી જગ્યાઓ એવી છે કે જેની અંદર રિપીટેશન થયું છે, બીજા અમુક ગેરહાજર રહ્યા છે, એટલે લગભગ આશરે 3500 જેવી જગ્યાઓ ખાલી રહી છે। આ જગ્યાઓ ભરવા માટે સરકારને બીજો રાઉન્ડ પાડવો પડે તો જ પૂરી જગ્યાઓ ભરાય એવી છે, પરંતુ તેઓ વેઇટિંગ લિસ્ટ પાડવાની વાત કરી રહ્યા છે। વેઇટિંગ લિસ્ટ એ બીજો રાઉન્ડ જેવું નથી, એ આખું અલગ જ છે। શિક્ષણ જો સડક પર આવી જાય તો પછી એ રાજ્યનું કશું કહેવાય જ નહીં। આ ગુજરાતનું મોડલ છે, એ નિષ્ફળ મોડલ કહેવાય। હવે આપણે હાઈ મેરિટ 148 વાળો માર્ક્સ વાળો જે વિદ્યાર્થી રહી જાય છે તો એ શિક્ષણની આ એકદમ બધી જ કે નીતિ કહેવાય, જેને શિક્ષકોને ન્યાય મળવો જોઈએ। અમે શિક્ષિત છે, અમે કોઈ એમની જોડે ડિમાન્ડ ખોટી નથી કરતા। હજારો વેકેન્સીઓ ખાલી છે ગુજરાતમાં, શિક્ષકોની સદંતર ઘટ છે। તમે દ્વારકામાં પણ વિરોધો ચાલે છે, પણ ક્યાંક ને ક્યાંક આ વિરોધો